ઓકે, તો પિન ડાયાગ્રામ મેં તમને જેમ સમજાવ્યું હતું કે પિન ડાયાગ્રામ છે એ બહારથી એક્સટર્નલ આપણે જોઈએ, બરાબર, કોઈ ચિપ છે એને બહારથી જોઈએ તો કેવું દેખાય. તો એમાં સપોઝ 8085 છે તો એમાં 40 પિન હતી, તો દરેક પિનનું આપણે ફંક્શન જોયું, બરાબર છે. હવે બ્લોક ડાયાગ્રામ એટલે શું કે ઇન્ટરનલી કેવી રીતે ફંક્શન થાય, બરાબર છે. ઇન્ટરનલી ફંક્શન આપણે જોવું હોય તો બ્લોક ડાયાગ્રામને આપણે ડિટેલમાં સમજવું પડે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ, બરાબર છે. પિન ડાયાગ્રામ તમે લગભગ મેં તમને કીધું હતું કે તમે તમારી રીતે ડ્રો કરજો, એક વખત બધા ફંક્શન ને બધું જોજો, બરાબર છે. ઓકે, હવે બ્લોક ડાયાગ્રામ આવશે. બ્લોક ડાયાગ્રામ પણ તમે એક વખત ડ્રો કરશો તો દરેક અંદર જે બ્લોક છે એનો ફંક્શન છે એ તમને ખ્યાલ આવશે, બરાબર છે. જુઓ, લોજિકલ બ્લોક ડાયાગ્રામ ઓફ 8085, બરાબર. The internal architecture of 8085 is shown in figure. હવે તમને ઘણી વખતે એ લોકો બ્લોક ડાયાગ્રામ કે 8085 નું, અથવા એમ કે ઇન્ટરનલ આર્કિટેક્ચર ડ્રો કરો, તો બેમાં સેમ વસ્તુ ડ્રો કરવાની, બરાબર છે. The 8-bit data enters into the microprocessor through multiplex address and data bus AD7 to AD0. એટલે કે જે ડેટા છે એ ઇન અથવા આઉટ ક્યાંથી થાય, તો AD0 થી AD7 છે ત્યાંથી ઇન અથવા આઉટ થાય, બરાબર છે. ફોલોઈંગ ઇઝ ધ ડિટેલ ઓફ ઇન્ટરનલ આર્કિટેક્ચર, એટલે નીચે આપણે જોશું પહેલા, પછી દરેક બ્લોકનું ફંક્શન શું છે એ પણ આપણે જોશું, બરાબર છે. જુઓ, હવે અહીંયા છે ને બે બ્લોક ડ્રો કરેલા છે. તમને જે ઈઝી લાગતું હોય એ બ્લોક ડ્રો કરવાનું. પેલા આ છે, બીજું હજી એક છે, આવી રીતે છે, બરાબર છે. આમ નિયરલી સેમ જ છે બધું, થોડું ઘણું ડિફરન્સ હશે, બરાબર છે. ઓકે, જેમ કે અહીંયા ડ્રોઈંગમાં થોડુંક ડિફરન્સ છે, બરાબર છે, રજિસ્ટરમાં અને એવી રીતે, બરાબર છે. પહેલા હું તમને એમને ઓવરવ્યૂ આપી દઉં કે કઈ વસ્તુ શું છે, પછી આપણે ડિટેલમાં નીચે લખેલું હશે એને આપણે રીડ કરશું. તો પહેલા અહીંયા છે ને આ જે બ્લોક છે એ સિરિયલ ઇન્ટરફેસ છે. સિરિયલ ઇન્ટરફેસ એટલે કોઈ ડિવાઇસ છે એ પેરેલલ કોમ્યુનિકેશન ના કરી શકતું હોય, 1 બીટ થી કોમ્યુનિકેશન કરવું હોય કોઈ ડિવાઇસને, તો એ ડિવાઇસ અહીંયાથી ઇનપુટ આપે, બરાબર, એસઆઈડી, અને એસઓડી થી એને આઉટપુટ મળે. તો અહીંયા સિરિયલ ડિવાઇસ કનેક્ટેડ હોય, બરાબર છે. પછી અહીંયા જે છે આ પેરેલલ કોઈ ડિવાઇસ હોય અથવા મેમરી હોય, તો પેરેલલ ડિવાઇસ છે એ અહીંયા કનેક્ટ હોય, કેમ કે અહીંયા 8 ડેટા લાઇન હોય, 8 ડેટા લાઇન હોય, બરાબર છે. પછી આ ડેટા લાઇન છે એ ક્યારેક ક્યારેક એડ્રેસ લાઇન તરીકે પણ કામ કરે, અને આ તો એડ્રેસ જ છે, બરાબર છે. તો મેં તમને કીધું હતું કે એડ્રેસ લાઇન છે ને એ યુનિડાયરેક્શનલ હોય, એટલે આનો એરો જો બહાર જ જાય છે. એટલે એડ્રેસ લાઇનનું કામ શું છે, ખાલી ડિવાઇસ અથવા મેમરી સિલેક્ટ કરવાનું. અને ડેટા લાઇનનું કામ શું છે કે ડેટા પ્રોસેસરમાં અંદર પણ આવે અને પ્રોસેસરથી બહાર પણ જાય, બરાબર છે. તો ડેટા જી બસ છે એનું ફંક્શન છે એ બાય ડાયરેક્શનલ છે, બંને બાજુ કામ કરે, બરાબર છે. પછી અહીંયા જે આ બ્લોક છે એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ બ્લોક છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ બ્લોક છે એ આખું ટાઈમિંગ અને સિંક્રોનાઇઝેશન નું કામ કરે. એમાં જો અહીંયા ક્રિસ્ટલ લાગેલું છે, બરાબર છે. પછી આમાં રીડ, રાઇટ, એએલઈ, બરાબર છે, સ્ટેટસ રજિસ્ટર S0 S1, IOM બાર, હોલ્ડ ઇક્નોલેજમેન્ટ, એટલે કે કોઈ ડીએમએ કંટ્રોલર હોય, ડાયરેક્ટ મેમરી એક્સેસ, તો આ પિનનો ત્યાં યુઝ થાય. પછી રીસેટ ઇન, એટલે કે પ્રોસેસરને આખાને રીસેટ કરવું હોય તો, અને રીસેટ આઉટ એટલે કે બીજા કોઈ ડિવાઇસ જે કનેક્ટેડ હોય એને આ તમે સિગ્નલ આપો તો એ બધા ડિવાઇસ રીસેટ થાય, બરાબર. હવે એ એરો છે ને, અમુક એરો જુઓ અંદરની સાઈડ છે ને અમુક એરો બહારની સાઈડ છે. જેમ કે રીસેટ ઇન છે તો તમારે સિગ્નલ આપવાનું પ્રોસેસરને રીસેટ કરવા માટે, અને રીસેટ આઉટ એટલે સિગ્નલ બહાર આવે એટલે બીજા ડિવાઇસને તમે સિગ્નલ આપી શકો, એવી રીતે, બરાબર છે. પછી એક રેડી સિગ્નલ છે, એ બહુ સ્લો અમુક પેરિફેરલ હોય ને તો એના માટે રેડી સિગ્નલ છે. પછી ક્લોક આઉટ, કેમ કે અહીંયા ક્રિસ્ટલ આપેલું છે તો બીજા જે ડિવાઇસ છે એને સિંક્રોનાઇઝ કરવા માટે ક્લોક આઉટ છે, બરાબર. હવે આટલું, અને અહીંયા છે ને ઇન્ટરપ્ટ છે. ઇન્ટરપ્ટ એટલે કે તમારે પ્રોસેસર પાસેથી કંઈક કામ કરાવવું છે, બરાબર છે, તો તમે એને ઇન્ટરપ્ટ કરી શકો. તો
આ એક જનરલ ઇન્ટરપ્ટ છે, બરાબર છે. આ ટ્રેપ છે એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, એટલે સ્ટોપ ના કરી શકાય. પછી RST 5.5, 6.5 અને 7.5 આ 3 પણ ઇન્ટરપ્ટ છે. અને આ INTA એટલે જ્યારે પણ તમે પ્રોસેસરને ઇન્ટરપ્ટ આપો તો એ તમને એકનોલેજમેન્ટ આપે, બરાબર. એકનોલેજમેન્ટ આપે એટલે કે ડિવાઇસને સામે સિગ્નલ આપે કે ઓકે ઇન્ટરપ્ટ મળી ગયું છે, એવી રીતે, બરાબર છે. હવે બાકી રહ્યું અંદરનું કેટલી વસ્તુ છે. તો અંદર જો સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી થાય, તો અહીંયાથી એડ્રેસ સિલેક્ટ થાય અને મેમરીમાંથી જે તમે મેમરીમાં જે પ્રોગ્રામ લખેલું હોય એ 1 by 1 જે પ્રોગ્રામ છે એ અંદર એન્ટર થાય, બરાબર છે. ઓકે, તો અંદર એન્ટર થાય તો સૌથી પહેલા જે પ્રોગ્રામ છે એ આ જે મોટી બસ દેખાય છે અહીંયાથી બસથી થઈ પ્રોગ્રામ છે એ ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરમાં જાય. હવે ધારો કે તમે અહીંયા મેમરી છે, અહીંયા ધારો કે મેમરી છે, બરાબર છે. આ મેમરીમાં તમે પ્રોગ્રામ લખેલું છે. હવે આ પ્રોગ્રામમાં તમે લખેલું છે ધારો કે મૂવ A, B. અહીંયા કદાચ નહીં આવે, આપણે ઉપર લખીએ. જો તમે આવી રીતે લખેલું છે, ધારો કે મૂવ A, B. તો આનું મિનિંગ થાય કે B ના ડેટા A માં જવા જોઈએ, બરાબર. B માં ઓલરેડી કંઈક ડેટા છે, એ ડેટા કેમાં જવા જોઈએ, A માં જવા જોઈએ. આવી ઇન્સ્ટ્રક્શન છે. તો એ ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા ક્યાં આવશે, અહીંયા આવશે, ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરમાં આવશે, મૂવ A, B. પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે, એ ડીકોડ કરશે કે ઓકે B માંથી ડેટા A માં લઈ જવાના છે. પછી ટાઈમિંગ અને કંટ્રોલ ને સિગ્નલ આપશે કે B ના ડેટા A માં લઈ જવાના છે. પછી આ ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ છે ને એ બધી જગ્યાએ જો આ રેડ લાઈન જાય છે ને, બરાબર છે, આ બધી જગ્યાએ જાય છે રેડ લાઈન, મલ્ટીપ્લેક્સરમાં, અહીંયા રજીસ્ટરમાં. તો એ B રજીસ્ટરને સિગ્નલ આપશે, એટલે આ જે B ના ડેટા છે એ મલ્ટીપ્લેક્સરમાંથી થઈ અહીંયાથી થઈ અને A માં આવી જશે, બરાબર. ધારો કે મૂવ B, C છે અથવા C, B છે, તો B ના ડેટા ડાયરેક્ટ C માં વયા જશે, બરાબર છે. અથવા ધારો કે D, B છે, તો B ના ડેટા ડાયરેક્ટ D માં વયા જશે, બરાબર છે. તો આવી રીતે ફંક્શન થશે. તો સૌથી પહેલું શું થશે, સૌથી પહેલા મેમરીમાંથી બધી ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરમાં આવશે. ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરમાંથી પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડ થશે, ડીકોડ થઈને પછી ટાઈમિંગ અને કંટ્રોલ પાસે જશે. અને આ ટાઈમિંગ અને કંટ્રોલ જે છે યુનિટ, એ બધા રજીસ્ટર, બધા મેમરી, બધા ડિવાઇસને કંટ્રોલ કરી શકે. તો ક્યાંથી ક્યાં ડેટા લઈ જવાના છે, ક્યાંથી ક્યાં ડેટા એડ કરવાના છે, સબટ્રેક્ટ કરવાના છે, મલ્ટીપ્લાય કરવાના છે, રોટેટ કરવાના છે, જે પણ કરવું હોય એ બધું ફંક્શન છે એ ટાઈમિંગ અને કંટ્રોલથી એ કંટ્રોલ થશે, બરાબર છે. પછી આ ફ્લેગ રજીસ્ટર છે. ધારો કે તમે એક ઇન્સ્ટ્રક્શન લખી એડ, ધારો કે તમે એક ઇન્સ્ટ્રક્શન લખી એડ B, ધારો કે એડ B. તો એડ B લખો એનું મિનિંગ કે બાય ડિફોલ્ટ એક રજીસ્ટર છે એ એક્યુમ્યુલેટર છે અને એક રજીસ્ટર B છે. તો ધારો કે એક્યુમ્યુલેટર છે, એક્યુમ્યુલેટરમાં ધારો કે ડેટા પડ્યા છે કંઈક 20, ધારો કે એક્યુમ્યુલેટરમાં 20 પડ્યા છે અને B માં ડેટા પડ્યા છે ધારો કે 30, બરાબર. 20 અને 30 ડેટા પડ્યા છે. હવે એડ B એટલે A અને B નો સરવાળો થાય અને જવાબ A માં આવશે. તો એડ B સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન રજીસ્ટરમાં એડ B આવશે, પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં એડ B આવશે, પછી ટાઈમિંગ અને કંટ્રોલ જે યુનિટ છે એને ખબર પડશે કે A અને B નો સરવાળો કરવાનો છે. તો A માં ડેટા જે છે 20 ઈ સૌથી પહેલા ALU માં આવશે, કેમ કે જો આ રેડ કલર લાઈન જાય છે ને, રેડ કલર લાઈન છે એક્યુમ્યુલેટરમાં જાય છે એટલે એ ઓર્ડર આપશે A ને. તો A ના ડેટા 20 છે એ અહીંયા આવી જશે. પછી આ B ના ડેટા જે 30 છે એ પણ ટેમ્પરરી રજીસ્ટર થ્રુ આમાં આવી જશે, એટલે 30 અહીંયા આવી ગયા, બરાબર છે. હવે 20 + 30 એટલે 50 થઈ ગયા. તો 50 અહીંયાથી બસમાંથી થઈ ફરી પાછો એક્યુમ્યુલેટરમાં સેવ થઈ જશે. તો એક્યુમ્યુલેટરમાં શું આવી જશે 50, એટલે એક્યુમ્યુલેટરમાં 50 આન્સર આવશે, બરાબર. હવે જ્યારે એક્યુમ્યુલેટરમાં 50 આન્સર આવે તો આ જે ALU છે એ ફ્લેગ રજીસ્ટરને અપડેટ કરશે. જો સપોઝ એક્યુમ્યુલેટરમાં 00 આવે તો 0 ફ્લેગ છે એ અપડેટ થશે,
પેરિટી પ્રમાણે પેરિટી ફ્લેગ અપડેટ થશે, સાઇન ફ્લેગ પ્રમાણે સાઇન ફ્લેગ અપડેટ થશે. અહીંયા ટોટલ 4 કે 5 ફ્લેગ હોય છે, એ આપણે અત્યારે ડિટેલમાં જોશું. એ બધા ફ્લેગ છે એ ALU માં જે રિઝલ્ટ આવે એ પ્રમાણે અપડેટ થાય. બરાબર છે? ઓકે, તો મેં આટલું સમજાવ્યું. આટલામાં જો તમને કંઈક કન્ફ્યુઝન હોય કે કોઈ બ્લોક ના સમજાણું હોય, બરાબર, અત્યારે આપણે ડિટેલમાં સમજશું જ, પણ આ થોડું ઘણું સમજાય છે? આમ થોડું ઘણું સમજાય છે? જેને સમજાતું હોય એ હાથ ઊંચો કરો. બરાબર છે? જેને એવું લાગતું હોય. ઓકે મિહિર, ઓકે ગડિયા મિહિર, ઓકે ગુડ. ઓકે હા બોલો સર. આપડા ઇન્ટરપ્ટ કંટ્રોલ પાછું સમજાવી દો ને કોઈ. ઇન્ટરપ્ટ, હા ઇન્ટરપ્ટ કંટ્રોલ પાછું સમજાવી દઈએ. હાલો, જો ઇન્ટરપ્ટ કંટ્રોલ નું ફંક્શન શું છે, આ જે યુનિટ છે ઇન્ટરપ્ટ કંટ્રોલ, એમાં ધારો કે તમે આમાં છે ને, જ્યારે તમે ધારો કે આ સિમ્પલ ઇન્ટરપ્ટ આપ્યું, ધારો કે અહીંયા છે ને તમે એક સિગ્નલ આપ્યું, ધારો કે અહીંયા એક ઇન્ટરપ્ટ આપ્યું, આ ઇન્ટરપ્ટ અંદર ગયું, ઇન્ટરપ્ટ અંદર ગયું એટલે કે આ પ્રોસેસરમાં અંદર જશે ઇન્ટરપ્ટ. બરાબર છે? અને ઇન્ટરપ્ટ ડાયરેક્ટલી કોણ એક્સેસ કરી શકે? આ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ છે ને, એ ઇન્ટરપ્ટને એક્સેસ કરી શકે. હવે આ જે ઇન્ટરપ્ટ છે આ 5.5 છે, 6.5 છે અને 7.5 છે, ઈ એક ફિક્સ લોકેશન છે. ઈ ફિક્સ લોકેશન ઉપર તમે કોઈ પ્રોગ્રામ લખી શકો. ફરીથી કહું, ઇન્ટરપ્ટ, ટ્રેપ, 5.5, 6.5, 7.5 ઈ બધા જે ઇન્ટરપ્ટ છે એની કોઈ પર્ટિક્યુલર લોકેશન હોય, ઈ લોકેશન ઉપર તમે પ્રોગ્રામ લખી શકો. અને જેવું તમે અહીંયા સિગ્નલ આપો ને એટલે ઈ પ્રોગ્રામ રન થાય. જેમ કે તમે વોશિંગ મશીનનું એક્ઝામ્પલ આપીએ, એમાં ધારો કે એક 5 મિનિટનો સ્વિચ છે, તો જેવું તમે 5 દબાવો એવું 5 મિનિટનો જે પ્રોગ્રામ લખેલું છે ને એ રન થાય ઓટોમેટિક. બરાબર છે? હવે તમને થાય કે એની મેમરી લોકેશન આજી છે 5.5, 6.5, 7.5, એ બધા ઇન્ટરપ્ટ નું પ્રોગ્રામ ક્યાં લખવાનું? તો એની મેમરી લોકેશન છે એ આગળ આવશે. એ મેમરી લોકેશન ઉપર તમારે પ્રોગ્રામ લખી નાખવાનું કે આ જે 5.5 દબાવીએ તો શું કામ કરવાનું, 6.5 તમે સિગ્નલ આપો તો શું કામ કરવાનું, 7.5 ઉપર સિગ્નલ આપે તો શું કામ કરવાનું. એ પર્ટિક્યુલર મેમરી લોકેશન ઉપર જાય. ધારો કે હું તમને ખાલી એક અત્યારે ખાલી એડ્રેસ આપી દઉં છું. જેમ કે ધારો કે 5.5 છે તો ધારો કે 200 મેમરી લોકેશન ઉપર જાય. આ ખાલી એક્ઝામ્પલ છે, એક્ઝેક્ટલી 200 નહીં હોય. હા, બીજું મેમરી લોકેશન છે એ હું તમને પછી કહીશ. ધારો કે 6.5 દબાવે ને તો ધારો કે 300 મેમરી લોકેશન ઉપર ગયા. આ ખાલી એક્ઝામ્પલ છે. બરાબર? અને ધારો કે તમે 7.5 ઉપર સિગ્નલ આપો ને તો ધારો કે 400 મેમરી લોકેશન ઉપર જાય છે. તો જ્યારે પણ 5.5 ઉપર કોઈ સિગ્નલ આવે તો તરત પ્રોસેસર ક્યાં જશે? 200 મેમરી લોકેશન ઉપર જશે અને ત્યાં જે પ્રોગ્રામ લખેલું હશે ને એ રન કરશે. ધારો કે તમે 6.5 ઉપર કંઈક સિગ્નલ આપ્યું તો એ તરત 300 મેમરી લોકેશન ઉપર જશે અને એ મેમરી લોકેશન ઉપર જે પણ પ્રોગ્રામ લખેલું હશે એ રન કરશે. બરાબર છે? હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે 5.5 આપણે પ્રેસ કરીએ તો કયો કામ આપણે પ્રોસેસર પાસેથી કરાવવાનું છે. 6.5 ઇન્ટરપ્ટ આપીએ તો આપણે કયો પ્રોગ્રામ કરાવવાનું છે અને 7.5 હું પ્રેસ કરું અથવા એમાં સિગ્નલ આપું તો કયો પ્રોગ્રામ આપણે કરાવવાનું છે એ તમારે ડિસાઈડ કરવાનું. એ યુઝરને ડિસાઈડ કરવાનું કે મારે શું કરવાનું છે. હવે આ બધાના જે મેમરી લોકેશન છે એ આગળ આવશે એ હું તમને કહીશ. ખબર પડી? ક્લિયર? કેટલાને ખબર પડી આ કંટ્રોલ રજિસ્ટર ઇન્ટરપ્ટ કંટ્રોલમાં? ઓકે તન્વીર, બીજા બધાને ખબર પડે છે? ઓકે અંશ, બીજા બધાને? ઓકે ભૂમિ, ગુડ, સરસ. હવે છે ને આપણે દરેક બ્લોકને 1 બાય 1 આપણે જોઈએ. બરાબર છે? એટલે કે એનું ડિટેલ શું છે એ આપણે જોઈએ. બરાબર છે? પહેલા આપણે આના પહેલા જે આપણે પિન ડાયાગ્રામ જોયું હતું એ ખાલી બહારથી જે પિન છે એ જોઈતી આપણે. હવે આપણે અંદર ફંક્શન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ છીએ. બરાબર છે? ઓકે, હવે આગળ જઈએ. આમાં મેં ખાલી પહેલા ઓવરવ્યુ આપ્યું. હવે આપણે એક એક જેટલા પણ યુનિટ છે 1 બાય 1 આપણે સમજીએ. જેમ કે સૌથી પહેલો યુનિટ છે રજિસ્ટર.
તો રજિસ્ટર વાળો યુનિટ ક્યાં છે એ હું તમને દેખાડી દઉં. આ જે છે ને આટલું જે યુનિટ છે ને એ રજિસ્ટર યુનિટ આખું. આમાં કેટલા રજિસ્ટર હોય, કેવી રીતે કામ થાય એ આપણે બધું જોઈએ. બરાબર છે. સૌથી પહેલા આ રજિસ્ટરમાં એક્યુમ્યુલેટર પણ આવે છે, એટલે આપણે એક્યુમ્યુલેટરને પણ લઈ લઈએ. એક જ મિનિટ. આ એક્યુમ્યુલેટર છે એને પણ એ લોકો રજિસ્ટરમાં જ ગણે છે. ટેમ્પરરી રજિસ્ટર છે આ, બરાબર, આ બધું બરાબર. ને આટલું જે બ્લોક છે એ પણ બરાબર. જો સૌથી પહેલા એક્યુમ્યુલેટર. Accumulator is a 8-bit register and focus of all the arithmetic, logical, load, store and IO instruction. એટલે કે એક્યુમ્યુલેટર છે એ એક એવો રજિસ્ટર છે જેમાં તમે કોઈ પણ ઓપરેશન કરો, તમે લોજિકલ ઓપરેશન કરો, અરિથમેટિક ઓપરેશન કરો, ડેટાને લોડ કરો, ડેટાને સ્ટોર કરો, તો બધામાં તમને એક્યુમ્યુલેટર એક રજિસ્ટર છે એ બાય ડિફોલ્ટ રહેશે. જેમ કે એડિશન કરવું છે તો બી અને સી નું તમે ડાયરેક્ટ એડિશન ના કરી શકો. તમારે એક ડેટા હંમેશા એક્યુમ્યુલેટરમાં રાખવા પડે. ધારો કે તમને બી અને સી નું એડિશન કરવું હોય તો કાં તો બી ના ડેટા એક્યુમ્યુલેટરમાં લેવાના, કાં તો સી ના ડેટા એક્યુમ્યુલેટરમાં લેવાના. કેમ કે એડિશન, સબટ્રેક્શન, રોટેશન, કોઈ પણ લોજિકલ અથવા અરિથમેટિક ઓપરેશન કરતા હોય ત્યાં એક્યુમ્યુલેટરની જરૂર પડે અને પડે. બરાબર છે. આ વસ્તુ કેટલાને ખબર પડી મેં જે કીધી કે જ્યારે પણ તમે કોઈ ઓપરેશન કરો, એડિશનનો, સબટ્રેક્શનનો, બરાબર, રોટેશનનો, લોજિકલ કે એરિથમેટિક ઓપરેશન કરો તો એમાં એક્યુમ્યુલેટરની જરૂર પડે. હવે એક્યુમ્યુલેટર ક્યાં છે એ હું તમને દેખાડી દઉં. બરાબર છે. આપણે આગળ જોયું આ એક્યુમ્યુલેટર લખે છે, અથવા શોર્ટમાં ઘણી વખતે એ લોકો એસીસી પણ લખે છે. એક્યુમ્યુલેટર લખે છે કાં તો એસીસી, એસીસી એટલે એક્યુમ્યુલેટર. બીજા બધા રજિસ્ટર અહીંયા છે, જેમ કે બી, સી, ડી, ઈ, એચ અને એલ. આ જે 6 રજિસ્ટર છે એ જનરલ પર્પઝ રજિસ્ટર છે. આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ ડબલ્યુ અને ઝેડ રજિસ્ટર છે ને એનો ઉપયોગ યુઝર ના કરી શકે, એ ખાલી પ્રોસેસર માટે ઉપયોગમાં આવે. એને આપણે ઉપયોગ ના કરી શકીએ. પ્રોસેસર છે એનો ઉપયોગ કરી શકે. બરાબર. ઓકે, ચલો હવે જનરલ પર્પઝ રજિસ્ટર કેટલા છે? તો જનરલ પર્પઝ રજિસ્ટર છે 6, બી, સી, ડી, ઈ, એચ, એલ. હવે સપોઝ હું તમને એમસીક્યુમાં પૂછું કે જનરલ પર્પઝ રજિસ્ટર કેટલા છે, તો 6 જનરલ પર્પઝ રજિસ્ટર છે, બી, સી, ડી, ઈ અને એચ, એલ. હવે આ બી, સી, ડી, એચ, એલ છે એ પેરમાં પણ કામ કરી શકે. ધારો કે બી માં 8 બીટ સેવ થાય અને સી માં 8 બીટ સેવ થાય. હવે તમારી ઈચ્છા છે કે મારે 16 બીટ સેવ કરવા છે, તો જો તમને 16 બીટ સેવ કરવા હોય ને ડેટા, તો તમે બી અને સી ને સાથે ઉપયોગમાં લઈ શકો, ડી અને ઈ ને સાથે ઉપયોગમાં લઈ શકો, અને એચ અને એલ ને સાથે ઉપયોગમાં લઈ શકો. તો તમે 16 બીટ ડેટા પણ સેવ કરી શકો. એ 16 બીટ ડેટા કેવી રીતે સેવ કરવાના અને એની ઇન્સ્ટ્રક્શન કઈ છે એ હું તમને પછી સમજાવીશ. બરાબર છે. ઓકે, તો સ્ક્રીન ઉપર તો આમ તો છે જ, પણ હું પેલા સ્ક્રીન ઉપરથી સાઈડમાં લઈ લઉં. હવે તમે ચેટ બોક્સમાં લખો, જનરલ પર્પઝ ના નામ લખો, જોઈએ કેટલાને યાદ રહ્યા. જનરલ પર્પઝ રજિસ્ટર કેટલા છે અને કયા કયા છે. ખાલી તમારે 6 રજિસ્ટરના નામ લખવાના છે, અથવા માઇકમાં પણ બોલી શકો તમે. કયા રજિસ્ટર છે 6? ચેટ બોક્સમાં લખો અથવા માઇકમાં બોલો. ઓકે ઓકે, મિહિરે લખ્યું છે બી, સી, ડી, ઈ અને એચ, એલ. અને એના સિવાયનો એક રજિસ્ટર કયો છે? સ્પેશિયલ રજિસ્ટર કયો છે એક, જે બધાયમાં યુઝ થાય? એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન બધાયમાં યુઝ થાય. એ કયો રજિસ્ટર છે? બધાય ઓપરેશનમાં યુઝ થાય એ કયો રજિસ્ટર છે? એક્યુમ્યુલેટર. બરાબર, એક્યુમ્યુલેટર કહેવાય એને, અથવા
ACC કહેવાય અથવા ખાલી A એટલે એક્યુમ્યુલેટર, બરાબર છે. એક્યુમ્યુલેટર કયો અથવા ACC કયો અથવા A કયો તો એ ચાલે, બરાબર છે. ઓકે, તો ટોટલ 7 થયા, બરાબર. હવે આગળ જઈએ આપણે. જો આપણે અહીંયા હતા, હવે આગળ જઈએ. જો HL pair, the HL pair is used for storing 16-bit memory address, while BC and DE are normally used to store data except in fuse instruction. હવે જો HL pair છે ને, એનો મેઇનલી ઉપયોગ શું થાય છે કે જ્યારે તમે 16-bit ડેટા ટ્રાન્સફર કરતા હો, જ્યારે તમે ડેટા ટ્રાન્સફર કરતા હોય ત્યારે મેમરીની એડ્રેસ સેવ કરવા માટે નોર્મલી, એવું નથી કે એમાં ડેટા સેવ ના થાય, પણ નોર્મલી HL પેર નો ઉપયોગ મેમરીની એડ્રેસ સેવ કરવા માટે થાય છે, અને બીસી અને ડી નો ઉપયોગ ડેટાને સેવ કરવા માટે થાય છે, બરાબર. હવે પછીનું એક 16-bit રજિસ્ટર છે પ્રોગ્રામ કાઉન્ટર, બરાબર. હવે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે? ધ પ્રોગ્રામ counter is a 16-bit register which stores address of the next instruction to be executed. It is responsible for sequencing the program execution. હવે પ્રોગ્રામ કાઉન્ટર નું કામ શું છે કે જેટલી ઇન્સ્ટ્રક્શન આવે, ધારો કે આમાં અહીંયા આપણે જોઈએ, ધારો કે મેં તમને કીધું કે 1 by 1 ઇન્સ્ટ્રક્શન છે મેમરીમાંથી 1 by 1 ઇન્સ્ટ્રક્શન કેમાં આવશે? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. પણ એની ગણતરી કોણ રાખશે કે કેટલી ઇન્સ્ટ્રક્શન આવી? તો આ જે પ્રોગ્રામ કાઉન્ટર રજિસ્ટર છે ને, એની ગણતરી રાખશે. ધારો કે પહેલી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવ્યું તો આ કાઉન્ટર 2 થઈ જશે. ધારો કે બીજી ઇન્સ્ટ્રક્શન આવી તો આ કાઉન્ટર છે એ 3 થઈ જશે. ધારો કે ત્રીજી ઇન્સ્ટ્રક્શન આવી અહીંયા તો આ કાઉન્ટર છે એ 4 થઈ જશે. ધારો કે ચોથી ઇન્સ્ટ્રક્શન આવી તો આ કાઉન્ટર છે એ 5 થઈ જશે. તો જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આવતી જશે તેમ તેમ કાઉન્ટર છે, આ જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ ઇન્ક્રીઝ થતું જશે. હવે એ સ્ટોપ ક્યારે થશે? હવે પ્રોગ્રામ કાઉન્ટર સ્ટોપ ત્યારે થાય કાં તો તમે હોલ્ટ ઇન્સ્ટ્રક્શન લખો, હોલ્ટ એટલે પ્રોગ્રામ પતી જાય એટલે છેલ્લી ઇન્સ્ટ્રક્શન હોલ્ટ લખવાની હોય, અથવા તો તમે અહીંયાથી રીસેટ સિગ્નલ આપો. રીસેટ સિગ્નલ આપો ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ જાય, અથવા તો તમે એને પાવર બંધ કરી નાખો. આમાં ઓલું વીસીસી અને સપ્લાય અહીંયા ક્યાંય દેખાડેલું નથી, પણ વીસીસી અને સપ્લાય, તો વીસીસી બંધ કરી નાખો, તમે એનો પાવર બંધ કરી નાખો એટલે આ પ્રોસેસર આખું બંધ થઈ જાય, ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર છે એ 0 થઈ જાય, બરાબર. ઓકે, તો આઈ હોપ કે તમને પ્રોગ્રામ કાઉન્ટર છે એ 16 બીટનો રજિસ્ટર છે, અને એ પ્રોગ્રામની સિક્વન્સ છે એને ધ્યાનમાં લઈએ, બરાબર છે. ઓકે, સમજાઈ ગયું? તો પ્રોગ્રામ કાઉન્ટરનું ફંક્શન તમને ખબર પડી ગઈ, બરાબર. શોર્ટમાં કેવું હોય તો પ્રોગ્રામ કાઉન્ટર છે એ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન આવે એની ગણતરી કરે, એટલે દરેક ઇન્સ્ટ્રક્શનમાં એ અપડેટ થાય, બરાબર છે. ઓકે, ચલો હવે પછી છે સ્ટેક પોઇન્ટર. આ સ્ટેક પોઇન્ટર છે ને એ પણ 16 બીટનો રજિસ્ટર છે, બરાબર. સ્ટેક પોઇન્ટર છે એ કેટલા બીટનો છે? 16 બીટનો છે, બરાબર. which store the address of top of the stack. હવે ટોપ ઓફ ધ સ્ટેક એટલે શું? કે સપોઝ તમે મેમરીમાંથી પ્રોસેસરમાં અથવા પ્રોસેસરમાંથી મેમરીમાં ડેટા ટ્રાન્સફર કરો છો, તો જ્યારે મેમરીમાંથી તમે ડેટા ટ્રાન્સફર કરતા હોય ત્યારે તમને આ સ્ટેક પોઇન્ટરની જરૂર પડે. હવે સ્ટેક પોઇન્ટરમાં શું હોય કે સૌથી ઉપરની જે મેમરી લોકેશન છે ને એની એડ્રેસ સ્ટેક પોઇન્ટરમાં સેવ રહે, જેથી કરીને તમે દર વખતે એને એક્સેસ કરી શકો, બરાબર છે. ઓકે, પછી છે ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર રજિસ્ટરનું બીજો નામ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ફરીથી કહું છું, ફ્લેગ રજિસ્ટરનો બીજો નામ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, એટલે કે PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. It is a 8-bit register which contains 5 1-bit flag. એટલે એમાં કેટલા ફ્લેગ હોય? 5 ફ્લેગ હોય, અને કેટલા બીટના? એક બીટના 5. હવે તમને એમ હોય કે આ 8 બીટનો રજિસ્ટર છે, 5 બીટ યુઝ કર્યા છે તો 3 બીટ, તો 3 બીટ એમાં ખાલી હોય, 3 બીટની જગ્યા ખાલી હોય. એમાં તમે ફ્યુચરમાં એને એ લોકોએ જ્યારે 8085 બનાવ્યું હોય ત્યારે એ લોકોએ 3 બીટ ફ્રી રાખ્યા હતા, ખાલી 5 બીટ જ એના ઉપયોગ કર્યા હતા, બરાબર છે. ઓકે,
તો આ ફ્લેગ રજીસ્ટર ક્યાં છે એ તમને પહેલા દેખાડી દઉં, બરાબર. જો અહીંયા ફ્લેગ રજીસ્ટર છે, અહીંયા પેરેટી ફ્લેગ, સાઇન ફ્લેગ, બરાબર છે, જીરો ફ્લેગ, એ 5 પ્રકારના ફ્લેગ હોય. હવે આમાં એકચ્યુઅલી 8 જગ્યા હોય, 8 જગ્યા હોય, પણ એ લોકોએ ખાલી 5 જગ્યા યુઝ કરેલી છે, બરોબર. આમાં 5 જગ્યા એ લોકો યુઝ કરેલી છે, 3 જગ્યા ખાલી છે, બરોબર. ધારો કે એક્યુમ્યુલેટરમાં તમે સબટ્રેક્શન કરો અને એક્યુમ્યુલેટરમાં ધારો કે જવાબ 0 આવે, તો આ અહીંયા જીરો ફ્લેગ હોય ને એ 1 થઈ જાય. ધારો કે અહીંયા જીરો ફ્લેગ છે એ 1 થઈ જાય, એટલે આપણે ખબર પડે કે કોઈ જવાબ છે એક્યુમ્યુલેટરમાં એ 0 આવ્યું છે, તો જીરો ફ્લેગ છે એ 1 થઈ જાય, બરાબર. ઓકે, પછી આ પેરિટી હોય, ઓડ પેરિટી, ઇવન પેરિટી ને એ બધું પછી ડિટેલમાં આવશે, બરાબર. હવે ફ્લેગ રજીસ્ટરનું બીજું નામ શું છે એ કોણ કહેશે? મેં અત્યારે કીધું, મેં જસ્ટ હમણાં 2 મિનિટ પહેલા કીધું કે ફ્લેગ રજીસ્ટરનું બીજું નામ આ છે. જેને આવડતું હોય એ લોકો ચેટ બોક્સમાં લખો અથવા માઇકમાં કયો ફ્લેગ રજીસ્ટરનું બીજો નામ. શોર્ટમાં યાદ હોય તો શોર્ટમાં લખો, કદાચ આખું નામ ખબર ના હોય તો. ફ્લેગ રજીસ્ટર. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ ફ્લેગ રજીસ્ટરનું નામ શું છે. ફ્લેગ રજીસ્ટરનું બીજું નામ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે અત્યારે પ્રોગ્રામ જે ચાલે છે એનું સ્ટેટસ દેખાડે, બરોબર. એમાં કેટલા ફ્લેગ હોય? તો એમાં 5 ફ્લેગ હોય. કેટલા બીટના હોય? તો 1 બીટના હોય. 1 બીટ હોય એટલે કે કાં તો 0 થાય કાં તો 1 થાય, બરોબર. ઓકે, ચલો. These flags are set or reset according to the result execution of last arithmetic or logical instruction. એટલે કે આ બધા બીટ છે એ કેવી રીતે રિએક્ટ કરે? તો તમારું જે અરિથમેટિક અથવા લોજિકલ તમે જે ઓપરેશન કરો છો એમાં જે રિઝલ્ટ આવે છે એ પ્રમાણે એ બીટ છે એ અપડેટ થયા રાખે, બરાબર છે. ઓકે, ફ્લેગ રજીસ્ટરનું બીજું નામ શું છે તમારે યાદ રાખવાનું છે. ફ્લેગ રજીસ્ટરનું બીજું નામ છે PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. હવે એમાં 5 ફ્લેગ છે. There are 5 flags shown in figure. તો હું તમને દેખાડું છું કે કયા 5 ફ્લેગ છે. આ છે ને અલગથી એક પ્રશ્ન 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે કે એક્સપ્લેન ફ્લેગ રજીસ્ટર ઓફ 8085. એક્સપ્લેન ફ્લેગ રજીસ્ટર ઓફ 8085. તો જો પેલો જે બીટ છે એ ભરેલું છે. હવે આ એક્સ જે છે ક્રોસ કરેલું છે એ બીટ છે યુઝ થયેલું નથી, એટલે D1 બીટ યુઝ થયેલું નથી, D3 બીટ યુઝ થયેલું નથી અને D5 બીટ છે એ યુઝ થયેલું નથી. એટલે કે 1, 3 અને 5 નંબરનું બીટ છે એ લોકોએ ઉપયોગ નથી કર્યું. હવે પેલું ફ્લેગ છે D0 એ કેરી ફ્લેગ છે, D2 છે એ પેરિટી ફ્લેગ છે, D4 છે એ એક્ઝિલરી કેરી ફ્લેગ છે, D6 છે એ ઝીરો ફ્લેગ છે અને D7 છે એ સાઇન ફ્લેગ છે. હવે આ દરેક ફ્લેગ કેવી રીતે કામ કરે એ હું તમને 1 બાય 1 એક્સપ્લેન કરું છું, ધ્યાનથી સાંભળજો, એટલે પછી પાછું હું તમને કદાચ પૂછું તો તમને આવડવું જોઈએ, બરાબર છે. ફરીથી હું તમને પૂછું તો તમને આવડે તો તમે ચેટ બોક્સમાં લખજો, બરાબર છે. હવે જુઓ, સૌથી પહેલા છે કેરી ફ્લેગ, બરાબર. The carry flag is used for carrying and borrowing in case of addition and subtraction operation. It's set when carry generated, otherwise it is reset. હવે આ કેરી સેટ અથવા રીસેટ ક્યારે થાય? ધારો કે તમે એડિશન અથવા સબટ્રેક્શન કરો છો. ધારો કે હું કંઈક એડિશન કરું છું, એક નંબર છે મારી પાસે, ધારો કે 1010, બરાબર, 1 1 અને 10, આ 8 બીટ છે અને બીજા 8 બીટ હું લઉં છું. ધારો કે 1 1 0 0 1 0
1 0. આ બે 8 બીટ છે. હવે એનો હું સરવાળો કરું છું, એડિશન કરું છું, જોજો હા. હવે 0 + 0 એટલે 0 થાય. પછી 1 + 1 એટલે 0 અને કેરી 1, બરાબર. પછી 1 ને 1 એટલે 0 અને કેરી 1. હવે 111 આવ્યું એટલે અહીંયા 1 અને અહીંયા કેરી 1, બરાબર. પછી 1 0 0 એટલે કે 1, બરાબર. પછી 1 0 એટલે 1, પછી 0 1 એટલે 1 અને 1 + 1 એટલે 0 અને કેરી 1. હવે જુઓ, આ 8 બીટ છે, આ પણ 8 બીટ છે. હવે જો 9મા બીટ ઉપર તમને 1 આવે, 9મા બીટ ઉપર જો તમને 1 આવે તો આ જે કેરી ફ્લેગ છે ને એ 1 થઈ જાય. એનો મીનિંગ કે તમારે કેરી જનરેટ થઈ છે. તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે એમાં એક કેરી જનરેટ થઈ છે. એ કેરી અહીંયા જ્યારે જનરેટ થાય એક્યુમ્યુલેટરમાં ત્યારે અહીંયા 1 થાય. હવે બીજું અહીંયા છે ઓક્ઝિલરી કેરી. ઓક્ઝિલરી કેરી એટલે શું કે 4 બીટનો સરવાળો કરો, 4 બીટનો સરવાળો કરીને 5મા બીટ ઉપર જો કેરી આવે, 5મા બીટ ઉપર જો કેરી આવે તો એને કહેવાય ઓક્ઝિલરી કેરી. તો અહીંયા ઓક્ઝિલરી કેરી પણ જનરેટ થઈ છે તો અહીંયા 1 આવશે. એટલે 4 બીટનો સરવાળો કરીને જો 5મા બીટ ઉપર 1 જનરેટ થાય તો એને ઓક્ઝિલરી કેરી કહેવાય અને 9મા બીટ ઉપર જો 1 જનરેટ થાય તો એને કેરી કહેવાય. બરાબર છે? ઓકે. તો આપણે બે વસ્તુ સમજ્યા, એક તો કેરી ફ્લેગ અને એક ઓક્ઝિલરી કેરી ફ્લેગ. બરાબર છે? એટલે કે અહીંયા D3 માંથી D4, D4 એટલે D0 થી જનરેટ થાય એટલે D4 લખે, બાકી 5મું બીટ કહેવાય. હા, D4 એટલે 5મું બીટ, D3 એટલે 4થું બીટ. બરાબર? ઓકે. હવે બે વસ્તુ આપણે સમજી લીધી. હવે આપણે પેરિટી સમજીએ. પેરિટી એટલે શું? The parity flag is used for result containing an even number of ones. It is set for even parity and reset for odd parity. હવે even parity એટલે શું? ધારો કે મારે આવું રિઝલ્ટ આવ્યું 1 1, ધારો કે આવો એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ આવે છે 1 1 0 0 1 1 0 0. ધારો કે આવો કંઈક રિઝલ્ટ આવ્યું એક્યુમ્યુલેટરમાં, તો આમાં નંબર ઓફ વન્સ કેટલા છે? 4 છે. આમાં નંબર ઓફ વન્સ કેટલા છે? 4. 4 એટલે ઇવન, બેકી સંખ્યા. તો બેકી સંખ્યા હોય તો ઇવન પેરિટી થઈ અને ઇવન પેરિટી થાય એટલે અહીંયા 1 થઈ જાય, અહીંયા 1 આવી જાય. હવે ધારો કે મારું રિઝલ્ટ છે એ આવું નથી આવતું. ધારો કે રિઝલ્ટ આવું આવે છે 1 1 1 0, બરાબર છે, અને 1 1 0 0. તો આમાં એકડાની સંખ્યા કેટલી છે? આમાં એકડાની સંખ્યા 5 છે. તો ધારો કે એક્યુમ્યુલેટરમાં આવો જવાબ આવે જેમાં એકડાની સંખ્યા એકી સંખ્યા હોય, એટલે કે 5 એકડા છે. તો 5 એકડા હોય તો આ પેરિટી બીટ છે એ 0 થઈ જશે. બરાબર? પેરિટી બીટ છે એ 0 થઈ જશે. એટલે જો એકડાની સંખ્યા એકી હોય તો 0 અને એકડાની સંખ્યા બેકી હોય તો 1. બરાબર? તો એને કહેવાય પેરિટી ફ્લેગ. બરાબર? ઓકે, ચલો. તો આપણે શું જોયું? કેરી ફ્લેગ જોયું, ઓક્ઝિલરી કેરી જોયું અને પેરિટી જોયું. હવે આપણે ઝીરો ફ્લેગ. ઝીરો ફ્લેગ સાવ સિમ્પલ છે. The zero flag is set if the result of instruction is 0, otherwise reset. બરાબર છે? તો જ્યારે પણ એક્યુમ્યુલેટરમાં બધા 0 આવે ત્યારે આ 1 થઈ જશે. બરાબર? અને સાઇન ફ્લેગ, હવે સાઇન ફ્લેગ નોર્મલી કેવું હોય કે જે 8મું બીટ છે ને તમારું, જો આન્સરમાં 8મું બીટ જો 1 હોય, જો 8મું બીટ 1 હોય તો અહીંયા 1 આવે ને 8મું બીટ જો 0 હોય તો અહીંયા 0 થઈ જશે. હવે નોર્મલી આ છે ને 8મું બીટ ક્યારે કન્સિડર કરવામાં આવે? જ્યારે તમે સાઇન ફ્લેગ એટલે કે નેગેટિવ અને પોઝિટિવ સંખ્યાનો ઉપયોગ કરીને તમે સરવાળો અને બાદબાકી કરતા હોય ત્યારે સાઇન ફ્લેગ કન્સિડર કરવામાં આવે. જો બંને પોઝિટિવ સંખ્યા હોય તો સાઇન ફ્લેગને આપણે કન્સિડર કરતા નથી. બરાબર છે? બાકી જો નેગેટિવ સંખ્યા જો તમે કન્સિડર કરતા હોય ને તો એમાં 8મું બીટ આપણે યુઝ નથી કરતા, ખાલી 7 જ બીટ યુઝ કરીએ છીએ. 8મો બીટ જો 1 હોય તો સંખ્યા નેગેટિવ
ને 8મો બીટ જો 0 હોય તો સંખ્યા પોઝિટિવ. એવી રીતે આપણે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન આપણે કરીએ છીએ. બરાબર છે. તો હવે આમાં મેં જે સમજાવ્યું ટોટલ 5 ફ્લેગ છે. ખાલી 5 ફ્લેગના નામ તમારે લખવાના છે. કાં તો આખા નામ લખો, કાં તો જે એનું શોર્ટ ફોર્મ છે એ લખો. બરાબર, સ્ક્રીન ઉપર છે જ, ખાલી તમારે નામ લખવાના છે 5 ફ્લેગના. જેટલાને આવડે એ લોકો લખે ચેટ બોક્સમાં કયા કયા છે એના નામ લખો અથવા એના સિમ્બોલ. જેને આવડતું હોય એ લોકો લખે. ઓકે, પ્રશાંતે એસ લખ્યું છે. એસ એટલે સાઇન ફ્લેગ. બીજા 4 કયા છે? આ મિહિર રાઠોડે એક્સ લખ્યું છે. એક્સ કોઈ ફ્લેગ નથી. એલા એક્સ છે ઈ બીટનો ઉપયોગ નથી થયો. બરાબર મિહિર, જે 3 એક્સ છે ને ઈ નથી યુઝ થયેલા. બાકી જ્યાં નીચે લખેલું છે ને સાઇન ફ્લેગ, ઝીરો ફ્લેગ, કેરી ફ્લેગ, પેરિટી ફ્લેગ અને કેરી ફ્લેગ, બરાબર, જ્યાં એક્સ લખેલું છે ઈ 3 બીટ ઈ લોકો યુઝ નથી કર્યા. ઓકે, ઝેડ, હા ઈ બરાબર, 0, હા કરેક્ટ. તો લગભગ 5 ફ્લેગ છે ઈ તમને યાદ રહી જશે. ધીમે ધીમે તમે 1-2 વખત વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ ફ્લેગ છે એનું કામ શું છે. ફ્લેગનો કામ છે કે જ્યારે પણ એક્યુમ્યુલેટરમાં કંઈક રિઝલ્ટ આવે તો ઈ પ્રમાણે તમારા ફ્લેગ છે ઈ 0 અથવા 1 થાય. હવે તમને એમ થાય કે આ ફ્લેગનો ઉપયોગ કેવી રીતે થાય. ધારો કે તમે દર વખતે બે નંબરને કમ્પેર કરો છો. તમે એક પ્રોગ્રામ લખેલું છે જેમાં દર વખતે તમારે 2 નંબર એન્ટર કરવાના અને એ સેમ છે કે નહીં એ તમને જાણવું છે. ધારો કે તો દર વખતે તમે 2 નંબર નાખો અને એને બાદ કરો. જેમ કે મેં એક વખત 5 અને 10 નાખ્યા, પછી 6 અને 3 નાખ્યા, પછી 12 અને 6 નાખ્યા. તો દર વખતે 2 નંબર એન્ટર કરવાના અને એ ઇક્વલ છે કે નહીં મને જાણવું છે. હવે ધારો કે તમે એક વખત એવું નાખ્યું કે 6 અને 6, તો 6 અને 6 ને બાદ કરો તો શું થાય? 0 આવે. તો જ્યારે પણ એક્યુમ્યુલેટરમાં 0 આવે ત્યારે શું થશે? ત્યારે તમારું આ જે ઝેડ ફ્લેગ છે ને એ 1 થઈ જશે. જુઓ, આ ઝેડ ફ્લેગ છે 1 થઈ જશે. એટલે દર વખતે તમારે 2 નંબર એન્ટર કરી પછી અહીંયા ઝેડ ફ્લેગને ચેક કરવાનું. દર વખતે 2 નંબર નાખી અને સોફ્ટવેર થી તમારે ઝેડ ફ્લેગ છે એ ચેક કરવાનું. ઝેડ ફ્લેગ જો 0 આવે તો એનું મિનિંગ કે 0 આવે તો એનું મિનિંગ કે સિમિલર નથી. પણ જ્યારે અહીંયા 1 આવે ને તો સમજી લેવાનું કે બંને નંબર સેમ છે. તો આઈ હોપ કે તમને ખબર પડી કે 0 ફ્લેગનો ઉપયોગ શું છે. કે ધારો કે તમને કોઈ 2 નંબર કમ્પેર કરવા છે, દર વખતે તમારે 2 નંબર એન્ટર કરવાના. જો 0 આવે તો એ બંને નંબર સેમ નથી, પણ જ્યારે 1 આવે તો તમારે સમજવાનું કે ઓકે બંને નંબર સેમ છે. કેમ બંને નંબર સેમ છે? કેમ કે બંનેનું સબટ્રેક્શન કરશો તો એક્યુમ્યુલેટરમાં જવાબ શું આવશે? 0 આવશે. જેવું એક્યુમ્યુલેટરમાં જવાબ 0 આવશે તેવું તમારું આ 0 ફ્લેગ છે અહીંયા 1 આવી જશે. હવે 0 ફ્લેગ છે ને એ તમારે સોફ્ટવેરથી કન્ટિન્યુઅસલી ચેક કરવાનું કે 0 ફ્લેગ 1 થાય છે કે નહીં. તો આ ફ્લેગનો ઉપયોગ શું છે એ પણ મેં તમને સમજાવી દીધું કે ફ્લેગ છે એ તમારા ક્યાં ઉપયોગમાં આવશે. એવી જ રીતે તમારે કોઈ આન્સર આવે છે એમાં પેરિટી ચેક કરવી હોય અથવા કેરી જનરેટ થઈ કે નહીં એ ચેક કરવી છે, બરાબર, અથવા સાઇન ફ્લેગ ચેક કરવું હોય, કોઈ એવો પ્રોગ્રામ હોય જેમાં તમારે 8મો બીટ 1 છે કે 0 એ ચેક કરવું હોય તો તમે સાઇન ફ્લેગ થી ચેક કરી શકો. બરાબર, તો હવે થોડુંક આગળ વધીએ. ફ્લેગ રજીસ્ટર આવી ગયા, બરાબર છે. હવે આ એક ક્વિઝ છે. ક્વિઝ તો નોર્મલી હું પછી છેલ્લે હું નોર્મલી
આપણે જ્યારે ક્વિઝની તૈયારી કરીએ છીએ ત્યારે આપણે પૂછતા હોય છે. બરાબર. હવે એક કામ કરીએ, આ અરિથમેટિક અને લોજિક યુનિટ છે એ નેક્સ્ટ ટાઈમ રાખીએ. બરાબર છે? ઓકે. તો અહીંયા સુધી જેટલાને ખબર પડી હોય એ ખાલી તમારું હાથ ઊંચો કરો. હું તમને કોઈ ક્વેશ્ચન કે એવું નથી પૂછતો, પણ કંઈક થોડી ઘણી ખબર પડી બ્લોક ડાયાગ્રામમાં? કેટલાને ખબર પડી? ઓકે, મિહિરને ખબર પડી. ઓકે, અંશને ગુડ. રબિયા મિહિર ઓકે ગુડ, સરસ. તો તનવીર ઓકે ગુડ. તો તમે હવે એક કામ કરી શકો, જ્યારે પણ તમે ફ્રી હો ત્યારે તમારે એક વખત આ બ્લોક ડાયાગ્રામ, ઓકે ભૂમિક, બ્લોક ડાયાગ્રામ એક વાર ડ્રો કરી અને જોવાનું કે મને કેટલા આમાં જે બ્લોક છે એમાં કેટલાનું ફંક્શન આવડે છે, કેટલાનું ફંક્શન મને નથી આવડતું. તો બીજા નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ક્લાસમાં આવો ત્યારે તમે એ બધા જે ફંક્શન છે એ પૂછી શકો. બરાબર છે? ઓકે. હવે હું આ પ્રેઝન્ટેશન છે એને ક્લોઝ કરું છું. બરાબર છે? અને આ જે રેકોર્ડિંગ છે એને પણ આપણે સ્ટોપ કરીએ. બરાબર.